સુરત શહેરમાંથી મોટા સમાચાર। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મહિદ્રપુરા પોલીસે વધુ એક સફળતા મેળવી છે। પોલીસે પ્રતિબંધિત માદક પદાર્થ 9 કિલોગ્રામ 905 ગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે સુરત સિટી બસ સ્ટેશનના ઉત્તર તરફ આવેલા પતરાના શેડ પાસે પ્લેટફોર્મ નંબર 3 પરથી પોલીસે દરોડો પાડી આરોપી સીમાંચલ સંતોષ ગૌડા ઉંમર 26 વર્ષ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસીને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી 9 કિલોગ્રામ 905 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો। પોલીસે ગાંજો કબજે કરી આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ મહિદ્રપુરા પોલીસ એ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે આરોપી આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો।